મિત્રો, આજે આપણે જોઈશું 10મા ધોરણનો ઇંગ્લિશનો સેકન્ડ યુનિટ, અને યુનિટનો ટાઇટલ છે ધ હ્યુમન રોબોટ. એનો અર્થ થાય છે માનવ યંત્ર અથવા મનુષ્ય મશીન. આ લેસનની અંદર વાત કરવામાં આવી છે એક રોબોટની, જેનું નામ છે રામસિંગ 070. શરૂઆતમાં વાત કરીએ તો આ લેસનનો મુખ્ય તાત્પર્ય એ છે કે મશીનને પણ લાગણી હોય છે, અને એ જ સિદ્ધાંતને ધ્યાનમાં લઈને આખો લેસન આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. મુખ્ય પાત્ર છે આ લેસનનો પ્રેમ ચોપડા, જે સુપર રોબોટ પ્લાઝામાં રોબોટ ખરીદવા માટે જાય છે. ત્યાં એક એવો રોબોટ હોય છે જેનું નામ છે રામસિંગ 070. આ રોબોટને જોઈને એટલો બધો આકર્ષાઈ જાય છે કે જેના 3 સિદ્ધાંતો, જેમ કે પહેલો સિદ્ધાંત છે હંમેશા માલિકની આજ્ઞાનું પાલન કરે છે, બીજો સિદ્ધાંત છે તે ક્યારે મનુષ્યને હાનિ નથી પહોંચાડતો, અને ત્રીજો સિદ્ધાંત એ છે કે તે પોતાને પણ ક્યારે હાનિ પહોંચાડતો નથી. પ્રેમ ચોપડા પહેલા સિદ્ધાંતથી એટલો બધો આકર્ષાઈ જાય છે કે બીજા સિદ્ધાંત વિશે સાંભળતો જ નથી, અને સીધી ખરીદી કરી લે છે. ત્યાર પછી એ રામસિંગને પોતાની સાથે લઈ જાય છે. હવે રામસિંગ 070ની ખાસિયત એ હોય છે કે તે રિમોટ કંટ્રોલથી 1 કિલોમીટરના અંતરમાં એ સરળતાથી ઓપરેટ થાય છે. અમુક સમય પછી પ્રેમ ચોપડા એ રોબોટનો દુરુપયોગ કરે છે, એટલે કે સોનીની દુકાનમાંથી ઘરેણાં, સોનાના આભૂષણો, એની પાસે આ કિંમતી વસ્તુઓની ચોરી કરાવે છે. પણ અંતે આ ચોર એટલે કે પ્રેમ ચોપડા અને જેની પાસે ચોરી કરવામાં આવે રામસિંગ 070 પોલીસના હાથે પકડાઈ જાય છે. અને અંતે આ લેસનની અંદર બતાવવામાં આવ્યું છે કે અંત સુધી આ રામસિંગ 070 એટલે રોબોટ એટલે કે મશીન પોતાના નિયમોનો ભંગ ક્યારે નથી કરતો, અને પોતાના નિયમો ન તૂટે એટલા માટે અંતમાં એ પોતાનું બલિદાન આપે છે, એટલે કે પોતાની જે આખી સિસ્ટમ છે તેને નષ્ટ કરી નાખે છે. તો હવે આ લેસનને આપણે વિસ્તારપૂર્વક જોઈશું. તો ચાલો લેસનની શરૂઆત કરીએ. સૌપ્રથમ લેસનનું ટાઇટલ છે ધ હ્યુમન રોબોટ. ધ આર્ટિકલ હ્યુમન એટલે કે મનુષ્ય, માનવજાતિ, અને રોબોટ એટલે કે યંત્ર, મશીન, માનવ યંત્ર અથવા મનુષ્ય મશીન. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન ધ શોર્ટ નેરો આઈ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. કે સુપર રોબોટ પ્લાઝાની અંદર એક સેલ્સમેન હતો. એ સેલ્સમેન જેવો કોઈ પણ ખરીદનાર વ્યક્તિ એ સુપર રોબોટ પ્લાઝામાં આવે એટલે એનું સ્વાગત કરતો. એ જ નિયમ મુજબ તેણે અહીંયા કર્યું. મે આઈ હેલ્પ યુ સર? કે શું હું તમને મદદ કરી શકું સાહેબ? ગ્રીન અટ્ટહાસ્ય એટલે નિર્મળ હાસ્ય, હસતા હસતા કહ્યો. અને આ સેલ્સમેન કેવો હતો? એક તો શોર્ટ એટલે કે હાઇટમાં થોડો થીંગણો હતો. નેરો આઈ ઝીણી આંખોવાળો હતો. ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા, અને એ પોતાની જોબ કરતો હતો ઇનસાઇડ સુપર રોબોટ પ્લાઝા, કે સુપર રોબોટ પ્લાઝાની અંદર એ પોતાની નોકરી કરતો હતો. એ રોબોટે જે પણ વ્યક્તિ ત્યાં ખરીદી કરવામાં માટે આવે તેનું એ સ્વાગત કરતો હતો. તે જ રીતે અહીંયા પણ એણે સ્વાગત કર્યું. વેલ હિયર પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. એટલે જેવું સેલ્સમેને સ્વાગત કર્યું તેનાથી એ પ્રભાવિત થયો અને તેનો રિસ્પોન્સ આપતા કહ્યું વેલ, સારું. અને ત્યાર પછી પોતાનો જે ઉદ્દેશ્ય હતો તેના માટે એણે અચાનક શબ્દ યુઝ કર્યો ઈયર. ઈયર એટલે અરે. અને ત્યાર પછી એ બોલે છે કે આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. વિશ એટલે ઈચ્છા ધરાવું છું. શાની ઈચ્છા? તો પરચેઝ અ રોબોટ. પરચેઝ એટલે ખરીદી કરવી. એ પ્રેમ ચોપડા એક રોબોટની ખરીદી કરવા માટે જ ત્યાં આવ્યો હતો. નેક્સ્ટ પેરેગ્રાફ. ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. એટલે જેવું પ્રેમ ચોપડાએ કહ્યું ને કે હું રોબોટ ખરીદવા માંગુ છું,
એટલે સુપર રોબોટ પ્લાઝામાં અલગ અલગ ખાસિયત ધરાવતા રોબોટ હતા. એટલા માટે સેલ્સમેને પૂછ્યું કે શું મદદ કરે એવો રોબોટ જોઈએ, એટલે કે જેમ કે આપણે ઘરે કામ કરનાર નોકર હોય એવા રોબોટની વાત કરી એ રીતે. ડેટ ઇઝ અવર સ્પેશિયાલિટી એટલે ખાસિયત, આ જ અમારી ખાસિયત છે. એટલે સેલ્સમેન કહેવા માંગે કે આવી અલગ અલગ ખાસિયત ધરાવતા રોબોટ બનાવવાનું જ એમનું મુખ્ય કાર્ય છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. એટલે ત્યાર પછી ટૂંકમાં સેલ્સમેને તેમના કાર્ય વિશે ટૂંકમાં પરિચય આપતા કહ્યું કે તેઓ દ્વારા મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવામાં આવે છે. એફિશિયન્ટ એટલે સક્ષમ રોબોટ બનાવવામાં આવે છે. તો શાના માટે? સૌથી પહેલું ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગો. કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ કરનારી કંપનીઓ માટે. પ્લમ્બિંગ નળકામ કરે એવું. ક્લિનિંગ સફાઈ કામ કરે એવું. કેરટેકર્સ એટલે કે કાળજી રાખનારા રોબોટ. They are designed for only specialized work. ડિઝાઇન એટલે નિર્માણ. આ જે રોબોટ બનાવવામાં આવે છે ચોક્કસ કાર્યો માટે જ બનાવવામાં આવે છે. Our best one અને કે છે our best one are for consumers like you for the home. He spoke like a recorded program. એટલે જે સેલ્સમેન હતો તે દરેકને એક જ વાક્ય કહેવાનું, એટલે એની અંદર પ્રોગ્રામ ફિક્સ કરેલો હોય તે રીતે જ બોલતો હતો. એનો મતલબ એવો નથી કે રોબોટ હતો, એ રોબોટ નહીં હતો, મનુષ્ય જ હતો. હવે એ જે સેલ્સમેન હતો તેણે કહ્યું કે they are designed for only specialized work. our best one કે સુપર રોબોટ પ્લાઝા દ્વારા જે સારામાં સારા જે રોબોટ બનાવવામાં આવતા તે કોના માટે? તો ફોર કન્ઝ્યુમર લાઇક યુ. કન્ઝ્યુમર એટલે ગ્રાહક, કે તમારા જેવા ગ્રાહકો માટે જ બનાવવામાં આવે એવું સેલ્સમેન દ્વારા કહેવામાં આવ્યું પ્રેમ ચોપડાને. ફોર ધ હોમ એટલે ઘરકામ માટે, સ્પેશિયલાઇઝ કાર્ય માટે બનાવવામાં આવતા. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. અને આપણે આગળ જોયું એ મુજબ કે પોતાની અંદર પ્રોગ્રામ ફિક્સ કરેલો હોય, સેન્ટેન્સ પહેલેથી ફિક્સ જ કરેલા હોય એ રીતે એ એક પછી એક વાક્ય સેલ્સમેન બોલતો ગયો. આગળનો પેરેગ્રાફ જોઈએ તો યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. એટલે એક બિઝનેસમેનની જે રીતની વાત કરવાની અદા હોય એ રીતે બોલ્યો. યર એટલે અરે હા. ધેટ્સ વોટ આઈ વોન્ટ કે હા એ જ મને જોઈએ છે. એટલે જેવું સેલ્સમેને કહ્યું ને કે આ પ્રકારના અલગ અલગ ખાસિયત ધરાવતા રોબોટ અમારે અહીંયા બનાવવામાં આવે છે, તો તરત જ એ વાક્ય પકડી લીધું પ્રેમ ચોપડાએ. અને બિઝનેસમેન જે રીતે બોલે એ રીતે બોલ્યો કે હા એ જ પ્રકારનો રોબોટ મને જોઈએ છે, કે પછી એ જ પ્રકારનો રોબોટ હું ખરીદવા માંગુ છું. આગળ પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. અને જેવું સેલ્સમેનને ક્લિયર થઈ ગયું કે એમનો જે કન્ઝ્યુમર છે પ્રેમ ચોપડા, એમના જે ગ્રાહક છે તેને કયા પ્રકારનો રોબોટ જોઈએ છે, એટલે એ રોબોટ એ પ્રકારની ખાસિયત ધરાવતા રોબોટ ક્યાં મૂક્યા છે ત્યાં એમને લઈ ગયો અને કહ્યું કે પ્લીઝ કમ ધીસ વે, કે મહેરબાની કરીને હું તમને લઈ જાઉં એ માર્ગે આવો. ધ સેલ્સમેન લેડ એટલે દોરી જવું એટલે કે લઈ જવું, અનુસરવું. થ્રુ અ બ્રાઇટલી લિટ એટલે જે જગ્યાએ ગયો ને તે જગ્યાએ જવા માટે કેવો માર્ગ હતો તે? તો માર્ગ હતો બ્રાઇટલી લિટ, કે સંપૂર્ણપણે પ્રકાશિત માર્ગ હતો. રિચલી કાર્પેટેડ ગેલેરી, અને જે ગેલેરી હતી એ રિચલી સમૃદ્ધ અને ભવ્ય એવું કાર્પેટ ત્યાં પાથરેલું હતું, કે સંપૂર્ણપણે પ્રકાશિત ગેલેરી હતી, તેમજ ત્યાં ભવ્ય સુંદર એવું કાર્પેટ પાથરેલું હતું. અને એ માર્ગ એમને લઈ ગયો ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ્ડ હોલ ગ્લોવિંગ વિથ ફ્લોરોસન્ટ લાઇટ. હ્યુજ એક મોટો, ડોમ એટલે કે અર્ધ ગોળાકાર ધરાવતું એક છત હોય, એ છત ધરાવતો એક મોટો હોલ હતો અને તે આખો હોલ ફ્લોરોસન્ટ લાઇટથી ચમકતો હતો. ફ્લોરોસન્ટ લાઇટ એટલે કે ભપકાદાર લાઇટથી ચમકતો હતો. એ હોલમાં એ ત્યાં લઈ ગયો સેલ્સમેન. ત્યાર પછી આગળ The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. હવે જેવો એ ત્યાં પહોંચ્યો ત્યાં એણે જમણી બાજુના ખૂણામાં જોયું. શું જોયું પ્રેમ ચોપડાએ?
તો ટુ બી ક્રાઉડેડ, ક્રાઉડેડ એટલે ઘણા બધા હતા. શું? તો રોબોટ, ઘણા બધા રોબોટ હતા. ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન, કે 3 પ્રકારના રોબોટ એને જોવા મળ્યા જમણા ખૂણામાં, જમણી બાજુએ. એક તો મેટાલિક સિલ્વર, બીજા હતા ઇલેક્ટ્રિક બ્લુ અને ત્રીજા હતા ગ્રીન. Some were moving about as if practicing to walk while some stood still switched out of operation. હવે જે ઘણા બધા રોબોટ હતા તેમાં 2 વર્ક પડતા હતા. એમાં એક હતા સમ વર મૂવિંગ, કે એક એવી રીતે ચાલી રહ્યા હતા એઝ ઇફ, અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક, કે એવી રીતે ચાલી રહ્યા હતા એઝ ઇફ, જાણે કે પ્રેક્ટિસિંગ, તે પોતે પ્રેક્ટિસ કરી રહ્યા હોય. શાના માટેની? ટુ વોક, ચાલવા માટેની. વાઇલ, જ્યારે સમ સ્ટુડ સ્ટીલ સ્વિચ આઉટ ઓફ ઓપરેશન, જ્યારે અમુક સ્થિર ઊભા હતા. એટલે જે 3 પ્રકારના રોબોટ હતા, મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ અને ગ્રીન, આ 3 પ્રકારના રોબોટમાં પણ 2 વર્ગ પડતા હતા, કે 2 વર્ગમાં અમુક રોબોટ ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય એવું લાગતું હતું, અને અમુક રોબોટ કોઈ પણ પ્રકારનું કાર્ય નહીં કરી રહ્યા હતા, તે સ્થિર ઊભા જ હતા. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. કે જેવો પ્રેમ ચોપડાએ ત્યાં જે હ્યુજ ડોમ શેપ હોલ હતો, તે હોલનો થ્રેશહોલ્ડ એટલે ઉંબરો, આપણા ઘરે પણ ઉંબરા આવે, તે ઉંબરા ઉપર જેવો પગ મૂક્યો તેવો તરત જ એક રોબોટ, વન ઓફ ધ રોબોટ્સ એટલે ઘણા બધા ત્યાં રોબોટ્સ હતા, તેમાંથી એક, સુપરલેટિવ ડિગ્રી, વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી એટલે ઝડપથી, કેમ ફોરવર્ડ, આગળ આવ્યો. એટલે જેવો પ્રેમ ચોપડા એન્ટર થયો તેવો, અને કહ્યું, ગુડ ડે, તમારો દિવસ શુભ રહે સર, સાહેબ, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, કે સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. હવે અહીંયા એક ધ્યાન આપવા જેવી બાબત છે કે સૌથી પહેલાં આપણે પેરેગ્રાફમાં જોયું જે સેલ્સમેન હતો એ રોબોટ નહીં હતો, એ મનુષ્ય હતો. પણ અહીંયા જે સ્વાગત કર્યું ને એ રોબોટ હતો, અને તે પણ કયો રોબોટ હતો? તો એ જે રોબોટ હતો તે, ત્યાં ઘણા બધા રોબોટ હતા, એમાંનો એક રોબોટ હતો. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ, અને એ જ રોબોટ બોલ્યો, વી હોપ યોર વિઝિટ પ્રૂવ્સ વર્થવાઇલ, કે તમારી જે વિઝિટ, તમારી અહીં મુલાકાત થઈ છે, તમે અહીંયા મુલાકાત કરી છે, તે મુલાકાત તમારી વર્થવાઇલ, કિંમતી નીવડે. ધ સિલ્વર રોબોટ સેટ, કયા રોબોટે સ્વાગત કર્યું? સિલ્વર રોબોટ. ત્યાં સેલ્સમેન હતો, અહીંયા રોબોટ હતો. સેલ્સમેન મનુષ્ય હતો, અને અહીંયા જે સિલ્વર રોબોટ હતો તે મનુષ્ય ન હતો. અને તે કેવા અવાજમાં બોલ્યો? તો ઇન અ મેટાલિક વોઇસમાં બોલ્યો. બ્રિલિયન્ટ મમલ્ડ પ્રેમ ચોપડા સમવોટ બી વાઇલ્ડર, અને અહીંયા એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે એ મમલ્ડ, ગણગણી ઉઠ્યો. સંભળાય નહીં એટલે આપણે કંઈક અંદર બબડીએ તો તેવી રીતે ગણગણી ઉઠ્યો. બ્રિલિયન્ટ, કે કેવું પડે, સરસ. પ્રેમ ચોપડા સમવોટ બી વાઇલ્ડર, સમવોટ એટલે થોડો ઘણો બી વાઇલ્ડર, મૂંઝવણમાં પણ પડ્યો, અને સાથે સાથે આશ્ચર્ય પણ થયું. નેક્સ્ટ પેરેગ્રાફ. હવે આ પેરેગ્રાફ શરૂ થાય છે જે રોબોટને લઈને આખો લેસન આપણી સમક્ષ આવ્યો છે, એ રોબોટનો પરિચય અહીંયા આ પેરેગ્રાફમાં આપણને થશે. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. કે આ રોબોટ છે એક તો મેટાલિક બ્લુ, અને જેવો સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ એટલે નિર્દેશ કરવું, બતાવવું, ટુવર્ડ્સ ના તરફ, એન આઇઝોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ, કે આઇઝોલેટ, એકલો થઈ ગયો, એકલો જ એ રોબોટને મૂકવામાં આવેલો હતો. એ રોબોટનો પરિચય કરતા પહેલાં સેલ્સમેને ગર્વભેર હાસ્ય આપ્યું, કારણ કે એને પણ ખબર હતી કે આ રોબોટ બધા કરતાં અલગ રોબોટ હતો, અને એની કાર્યક્ષમતા કંઈ અલગ પ્રકારની જ હતી. હવે તેનો પરિચય આપે છે. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper.
કે ઘણા બધા કાર્યો કરવાની ક્ષમતા હતી આ રોબોટમાં, અને જે કાર્યક્ષમતા હતી તેના વિશે પરિચય આપતા કહે છે સૌથી પહેલું કે ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ, કે સંપૂર્ણપણે ચોક્કસ રીતે એને પ્રોગ્રામિંગ કરવામાં આવ્યો છે. તો એના ટુ ફંક્શન એટલે કાર્યો, શાના માટેના કાર્યો? તો ઇન ધ હાઉસહોલ્ડ એટલે ઘરગથ્થુ, ઘરમાં થતા કાર્યો કરવા માટે સંપૂર્ણપણે આ કાર્યશીલ છે. તો કયા કાર્યો? સૌથી પહેલું ક્લિનિંગ, સફાઈ કામ, અરેન્જિંગ, ગોઠવણનું કામ, કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ ધી સુપરમાર્કેટ, ગ્રોસરિંગ એટલે કરિયાણાનો સામાન, સુપરમાર્કેટમાંથી કરિયાણાનો સામાન લાવવાનું કાર્ય હોય તે પણ એ કરી શકતો હતો. ટેન્ડિંગ ધ લોન, ઘાસ કાપવાનું કામ, મેઇલિંગ લેટર કે પત્રો કોઈકને મોકલવાના હોય તો એ કામ પણ એ કરી શકતો હતો. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, કે ટીવી પર તમારી પસંદગી અનુસાર ચેનલ સિલેક્ટ કરવાનું કામ, કે પછી સમાચાર પત્રોમાંથી તમારી પસંદગી અનુસાર સમાચાર શોધવાનું કામ પણ આ રોબોટ કરી શકતો. એટલે આપણે સમજી શકીએ કે કેટલો કાર્યશીલ રોબોટ હતો, અને એટલા માટે જ એનો પરિચય આપતા પહેલા સેલ્સમેને ગર્વભેર હાસ્ય આપ્યું. The salesman paused for breath and continue. All you need is the remote control monitor for command. The salesman pause. અટક્યો. શાના માટે અટક્યો? તો ફોર બ્રીથ, શ્વાસ લેવા માટે. એટલું કન્ટિન્યુઅસ બોલતો ગયો. સેલ્સમેન મનુષ્ય હતો, રોબોટ નહીં હતો, ફરી પાછો કહું છું. અને શ્વાસ લેવા માટે અટક્યો. એન્ડ કન્ટિન્યુ, અને ફરી પાછો બોલ્યો ઓલ યુ નીડ, કે આ બધું કાર્ય કરાવવા માટે ધ રિમોટ કંટ્રોલ, નીડ જરૂર, તમને જરૂર પડશે ધ રિમોટ કંટ્રોલ, એક રિમોટ કંટ્રોલની જરૂર પડશે. મોનિટર ફોર કમાન્ડ એટલે આજ્ઞા આપવા માટે, કે આ રોબોટ છે, મશીન છે, તેને કમાન્ડ તો આપવા જ પડે, આજ્ઞા તો આપવા જ પડે, અને આજ્ઞા આપવા માટે તમને એક રિમોટ કંટ્રોલની જરૂર પડશે એવું. નેક્સ્ટ પેરેગ્રાફ. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક પ્રેમ ચોપડા. એટલે પ્રેમ ચોપડાએ બધા લક્ષણો સાંભળ્યા અને પછી પોતાના પ્રશ્નો સેલ્સમેનને પૂછ્યા, અને સૌથી પહેલું પૂછ્યું કે યુ મીન, તમારો મતલબ એ છે કે સિટિંગ એટ હોમ, કે હું ઘરે બેસીને આઈ કેન કમાન્ડ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, કે જો મારી પાસે રિમોટ કંટ્રોલ હોય અને મારો રોબોટ સિટી માર્કેટમાં હોય તો શું હું ઘરેથી એને ત્યાં કમાન્ડ આપી શકું? એવું પૂછ્યું પ્રેમ ચોપડાએ સેલ્સમેનને. તો એનો જવાબ આપતા સેલ્સમેને કહ્યું ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. ઓપરેટ એનું સંચાલન કરી શકાય છે, એને ઓપરેટ કરી શકાય વિધિનની અંદર, લિમિટેડ એટલે મર્યાદિત, અને રેડિયસ એટલે અંતર. મર્યાદિત અંતરમાં જ એ ઓપરેટ કરી શકાય છે, અને અંતર છે 1 કિલોમીટર. 1 કિલોમીટરમાં ગમે ત્યાં તમારો રોબોટ હશે, તમે એકદમ સરળતાથી રિમોટ કંટ્રોલની મદદથી તમે એને આજ્ઞા આપી શકશો. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070, ધ સેલ્સમેન એક્સપ્લેન. આખો પરિચય આપી દીધો, ત્યાર પછી એનું છેલ્લે નામ જણાવે છે બાય ધ વે. જો કે ધીસ વન, આ જે રોબોટ છે એને કોલ્ડ બોલાવવામાં આવે છે રામસિંગ 070. રામસિંગ 070 કારણ કે જોઈએ છે કે નોકરની ખાસિયત ધરાવતો રોબોટ બનાવવામાં આવ્યો, એટલે એનું નામ પણ એવું જ, રામસિંગ. ત્યાર પછી આગળ પ્રેમ ચોપડા નોડેડ. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મુવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ. પ્રેમ ચોપડા નોડેડ એટલે જેમ જેમ સેલ્સમેન બોલતો ગયો તેમ તેમ પ્રેમ ચોપડા હા એમ કરીને પોતાની ડોક હલાવતો ગયો. નોડેડ એટલે ડોક હલાવવી. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ એટલે નમૂનો આપ્યો. જેમ કે આપણે કંઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ લેવા જઈએ તો ત્યાંના સેલ્સમેન હોય તો આપણને એની ખાસિયત બતાવવા માટે અમુક નમૂના બતાવવામાં આવે, કે આ ટીવીની અંદર અથવા આ એસીની અંદર અથવા આ કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ હોય તો તેની ખાસિયત આપણને ખાસ બતાવવામાં આવે. એ જ રીતે ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ, સેલ્સમેને પણ નમૂનો આપ્યો. શાનો? ધ ગેટ એની જે ચાલવાની, ગ્રીપ એની પકડ કેવી હતી તે, મુવમેન્ટ હલનચલન, એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન અને બીજા કાર્યો જે એની ખાસિયત હતી આ રોબોટની, તે ખાસિયતોમાંથી અમુક ખાસિયતનો નમૂનો સેલ્સમેને પ્રેમ ચોપડાની આગળ રજૂ કરી બતાવ્યો. એટલે કે આ રોબોટ પાસે જ કાર્ય કરાવ્યું. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ.
જેટલું પણ સેલ્સમેને નમૂનો આપ્યો, જેટલા પણ કાર્યો રોબોટ પાસે કરાવ્યા રામસિંગ પાસે, તે બધા કાર્યો વેલ ટ્યુન, સારી રીતે કેળવવામાં આવેલા હતા અને ફિક્સ, સારી રીતે એની અંદર ફિક્સ કરવામાં આવ્યા હતા. પ્રેમ ચોપડા seemed satisfied with the deal. ડીલ એટલે સોદો. સીમ એટલે લાગ્યું. પ્રેમ ચોપડાને જોઈને લાગ્યું કે સેટિસ્ફાઈ એ સંતુષ્ટ છે, એ તૈયાર છે. શાના માટે? તો વિથ ધ ડીલ, સોદો કરવા માટે તૈયાર છે. કારણ કે એણે જોયું કે આની અંદર જેટલા પણ ખાસિયત છે તે બધી એકદમ પરફેક્ટલી, ચોક્કસ રીતે સંતુષ્ટ થાય વ્યક્તિ એ રીતે મૂકવામાં આવેલી છે. અને આ એની ખાસિયતો જોઈને પ્રેમ ચોપડા સંપૂર્ણપણે સોદો કરવા માટે તૈયાર થઈ ગયો એવું લાગ્યું. ત્યાર પછી આગળ તો અત્યાર સુધી જોયું જે પરિચય, સંપૂર્ણ પરિચય રામસિંગ 070નો. ત્યાર પછી આગળ જે સિદ્ધાંતો પર રામસિંગ 070નું નિર્માણ કરવામાં આવ્યું છે તેના વિશે કહે છે. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. કે અહીંયા આ પેરેગ્રાફમાં વાતચીત કરી છે કે એ કયા સિદ્ધાંતો પર નિર્માણ કરવામાં આવેલું છે, તો તેના વિશે કહ્યું છે. આઈ એટલે કોણ? સેલ્સમેન. આઈ મસ્ટ ટેલ યુ, કે મારે તમને ચોક્કસપણે કહી દેવું જોઈએ, આવું પ્રેમ ચોપડાને કહ્યું. લાઈક ઓલ ધ રોબોટ્સ, કે બીજા બધા રોબોટની જેમ અધરિંગ એટલે બંધાયેલો છે. ટુ ધ ડિસિપ્લિન એટલે સિસ્ટમ, શિસ્ત. ડિસિપ્લિન એટલે શિસ્તતા. ઓફ રોબોટિક્સ, કે રોબોટિક્સ ફિલ્ડની શિસ્તતાનું પાલન કરવા માટે જે રીતે બધા રોબોટ બંધાયેલા છે તે રીતે આ રોબોટ પણ રામસિંગ હેઝ ઇનબિલ્ટ સિસ્ટમ, એની અંદર ફિક્સ કરી જ દેવામાં આવેલા છે 3 સિદ્ધાંતો. તો 3 સિદ્ધાંતો છે. 3 પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો 3. તેમાં પહેલો સિદ્ધાંત છે રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઓબે એટલે પાલન કરવું, કે રોબોટ હંમેશા પોતાના માસ્ટર એટલે માલિક, પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો સિદ્ધાંત છે રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. હાર્મ એટલે હાનિ પહોંચાડવી, અને નોટ હાર્મ્સ એટલે હાનિ પહોંચાડવી નહીં. હ્યુમન્સ એટલે મનુષ્ય જાતિ, કે રોબોટ ક્યારે પણ કોઈ પણ મનુષ્યને હાનિ પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને ક્યારે સેલ્ફ એટલે સ્વ, પોતાને, કે ક્યારે પોતાને પણ એ હાનિ પહોંચાડશે નહીં. તો આ 3 સિદ્ધાંતો. સૌથી પહેલું એ કે રોબોટ હંમેશા પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો સિદ્ધાંત એ ક્યારે મનુષ્યને હાનિ નહીં પહોંચાડે. અને ત્રીજો સિદ્ધાંત એ ક્યારે પોતાને પણ હાનિ પહોંચાડશે નહીં. પ્રેમ ચોપડા heard the first principle and it impressed him. જે ઇન્ટેન્સથી એ જે ત્યાં ખરીદી કરવા માટે આવ્યો હતો તે પોતાની જરૂરિયાત તો પહેલા સિદ્ધાંતમાં જ એને પૂરી થઈ ગઈ, કે આ જે રોબોટ છે તે પોતાના માલિકની આજ્ઞાનું હંમેશા પાલન કરશે, અને એ જરૂરિયાત પહેલા સિદ્ધાંતમાં જ પૂરી થઈ ગઈ. સો પ્રેમ ચોપડા heard the first principle and it impressed him, અને પહેલા સિદ્ધાંતે જ એને તો પોતાની તરફ આકર્ષિત કરી લીધો. He did not take notice of the other two, અને બીજા 2 સિદ્ધાંતો તરફ તેણે ધ્યાન જ નહીં આપ્યું. માત્ર શું કર્યું? He nodded delightedly, માત્ર આનંદપૂર્વક એ ડોક પોતાની હલાવતો ગયો, કારણ કે જે જરૂરિયાત હતી તે પહેલા સિદ્ધાંતમાં જ પૂરી થઈ ગઈ. એટલે માત્ર પછી બાકીનો એ માત્ર સાંભળતો ગયો અને ડિલાઇટેડલી, આનંદપૂર્વક, નોડેડ પોતાની ડોક હલાવતો ગયો. And assigned the cell deed and the contract of no misuse of robot, અને એણે સહમતિ આપી દીધી. સહમતિ આપી દીધી. શાની? એક તો સેલ ડીડ, સેલ એટલે ખરીદી, અને ડીડ એટલે કાર્ય, કે એક તો જે ખરીદી કાર્ય, વેચાણ કાર્ય કરવા માટે અથવા ખરીદવા માટે જે પણ કાર્ય કરવાનું હતું તેના માટે સહમતિ આપી દીધી. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધી રોબોટ, કે સુપર રોબોટ પ્લાઝા દ્વારા કોન્ટ્રાક્ટ કન્ઝ્યુમર પાસે સાઇન કરવામાં આવતો હતો એ પોતાની સિક્યુરિટી માટે, કે કદાચ ભવિષ્યમાં જે પણ ગ્રાહક હોય તેણે રોબોટનો મિસયુઝ કર્યો તો નામ આવે બનાવનારનું, તો એ સમયે સુપર રોબોટ પ્લાઝા પોતાના બચાવ માટે આ કોન્ટ્રાક્ટ કોર્ટ સમક્ષ રજૂ કરી શકે. એ ઈરાદાથી એમણે દરેક કન્ઝ્યુમર પાસે આ કોન્ટ્રાક્ટ સાઇન કરાવતા જ એ રીતે
પ્રેમ ચોપડા પાસે પણ આ કોન્ટ્રાક્ટ સાઇન એમણે કરાવ્યો. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન અકમ્પ્લિસ, કે હવે રામસિંહ પાસે એક જ રોબોટમાં બે વ્યક્તિ મળી ગયા. એક તો સર્વન્ટ, કે એક તો નોકર જે એને જોઈતો જ હતો, અને બીજો અકમ્પ્લિસ એટલે કોઈ કાર્ય માટે એને સાથીદાર શોધતો હતો, તે સાથીદાર પણ એને આ રોબોટમાં મળી ગયો. એટલે એક વ્યક્તિમાં એને બે વ્યક્તિના લક્ષણ મળી ગયા. તો કયા? ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ, then why not for better things like jewels, thought પ્રેમ ચોપડા. જો અહીંયા એનો ઈરાદો આપણને સ્પષ્ટ થાય છે કે થોટ પ્રેમ ચોપડાએ વિચાર્યું કે ઇફ રામસિંગ 070 માય રોબોટ, જો મારો રોબોટ રામસિંગ 070 કેન શોપ ફોર ગ્રોસરી, જો એ કરિયાણાની ખરીદી કરી શકતો હોય, ધેન તો પછી વાય નોટ ફોર બેટર થિંગ્સ, શા માટે એના કરતાં પણ સારી વસ્તુ નહીં લાવી શકે, લાઈક જ્વેલ્સ, ઘરેણાં જેવી. એટલે અહીંયા એનો બદ ઈરાદો સ્પષ્ટ થાય છે. ત્યાર પછી આગળનો પેરેગ્રાફ. ઇન ધ માર્કેટ રોબોટ્સ carrying heavy packets, buying theatre tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servant. કે આ કોઈ એક જ રોબોટ નહીં હતો. આ જે સમય છે તેમાં સંપૂર્ણ કાર્ય રોબોટ્સ દ્વારા જ કરવામાં આવતા હતા. તો ઇન ધ માર્કેટની અંદર રોબોટ્સ શું કામ કરતા હતા? કેરિંગ એટલે ઊંચકવું, હેવી પેકેટ્સ કે ભારે વજનદાર પેકેટ ઊંચકતા હતા, બાઇંગ થિયેટરની ટિકિટ ખરીદવાનું કાર્ય પણ રોબોટ કરતા હતા, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર કે સુપરમાર્કેટમાંથી કરિયાણાનો સામાન ઉચકીને કાર સુધી લાવવાનો, વર અ કોમન સાઇટ એક સામાન્ય દ્રશ્ય હતું, બટ સ્ટીલ પરંતુ હજુ પણ એ કેવું લાગતું હતું? સ્ટીલ એટલે સ્ટ્રેન્જ, એક તો વિચિત્ર લાગતું હતું, અને અમ્યુઝિંગ સર્વન્ટ એક અદ્ભુત સર્વન્ટ લાગતા હતા. નોકર, સર્વન્ટ એટલે નોકર, કે ભલે એ કોમન હતું, સામાન્ય હતું, બધા જ કરતા હતા, બધા જ રોબોટ કરતા હતા, પરંતુ લોકોની નજરમાં હજુ પણ આ રોબોટ દ્વારા કરવામાં આવતું કાર્ય અદ્ભુત અને વિચિત્ર લાગતું હતું. રામસિંગ 070 વોઝ થોરોલી એફિશિયન્ટ, કે રામસિંગ 070 જે હતો તે થોરોલી એટલે સંપૂર્ણપણે, એફિશિયન્ટ એટલે સક્ષમ હતો. રામસિંગ 070 was thoroughly efficient with tremendous speed and accuracy. He collected the groceries into the shopping trolley and paused for the next command. જેટલું કહેવામાં આવે એ સંપૂર્ણપણે કરતો અને તેની આગળ એક પણ કાર્ય નહીં કરતો. તેનું જે ઉદાહરણ છે કે વિથ ટ્રિમેન્ડિયસ એટલે તીવ્ર, સ્પીડ એટલે ઝડપ, એન્ડ સાથે સાથે એક્યુરેસી એટલે ચોકસાઈ સાથે, હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ, કે સૌથી પહેલાં એણે શું કર્યું? કરિયાણાનો સામાન કલેક્ટ કર્યો, ભેગો કર્યો. શામાં? ધ ઇન્ટુ શોપિંગ ટ્રોલી. આપણે સુપરમાર્કેટમાં જઈએ અને જે રીતે શોપિંગ ટ્રોલીમાં બધું કલેક્ટ કરીએ એ જ રીતે રોબોટે પણ શોપિંગ ટ્રોલીમાં બધું કલેક્ટ કર્યું. એન્ડ પોઝ, અને અટકી ગયો ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, કારણ કે ત્યાં સુધીનો જ એને કમાન્ડ મળેલો હતો એટલે અટકી ગયો. હવે બીજો કમાન્ડ મળે છે 2 kilograms ઓફ મેંગોઝ રાઇપ એન્ડ જ્યુસી. બીજો કમાન્ડ મળે છે કે 2 કિલોગ્રામ કેરી, તે પણ કેવી? રાઇપ એટલે પરિપક્વ, પાકી ગઈ હોય તેવી, અને જ્યુસી એટલે રસથી ભરપૂર હોય એવી. કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ, થોડા અંતરથી પ્રેમ ચોપડાએ રામસિંહને કમાન્ડ આપ્યો, કારણ કે એની સક્ષમતા હતી 1 કિલોમીટર જેટલા અંતરમાં ગમે ત્યાં રહીને માલિક પોતાનો જે નોકર છે તેને આદેશ આપી શકે. તો એ જ રીતે થોડા અંતરેથી પ્રેમ ચોપડાએ કમાન્ડ આપ્યો કે 2 કિલો પાકી અને રસથી ભરપૂર કેરી એ ભેગી કરી લે. અને તે પણ ક્યારે કમાન્ડ આપ્યો? તો સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ, કે પ્રેમ ચોપડાએ જોયું હ્યુજ મોટો, પાઇલ એટલે ઢગલો, શાનો? કેરીનો ઢગલો. જેવો પ્રેમ ચોપડાએ કેરીનો ઢગલો જોયો તેવો એણે ઓર્ડર આપ્યો. ઇન નો ટાઈમ રામસિંગ 070 હેઝ સિલેક્ટેડ ધ બેસ્ટ વન. નો ટાઈમ એટલે ટૂંક જ સમયમાં, થોડા સમયમાં રામસિંહ હેઝ સિલેક્ટેડ, તરત જ પસંદ કરી નાખી સારામાં સારી. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપડા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર એટલે રિમોટ કંટ્રોલની અંદર એણે પાછો કમાન્ડ આપ્યો પે એટ ધ કેશ કાઉન્ટર, કે હવે તું બિલ ચૂકવી દે. ક્યાં? કેશ કાઉન્ટર પર.